जय श्री राम मित्रों। चलो काले આપણે શ્રેણિકનો છેલ્લો દાખલો જે ગણેલો એમાં આપણે આટલું સાબિત કરેલું, આટલી વસ્તુ મેં સાબિત કરાયેલી તમને, બરાબર? આટલી વસ્તુ આપણે સાબિત કરેલી તો 155 મો દાખલો 4.5 નો 15 મો એક્ઝામ્પલ શું કહે છે જો, શ્રેણિક કેપિટલ A બરાબર 1 1 1 1 2 3 2 1 3 શ્રેણિક A માટે મારે આનો જવાબ શું લાવવાનો છે? શૂન્ય શ્રેણિક લાવવાનો છે। તો આ તમારો પહેલો ભાગ છે, આ પહેલો ભાગ છે અને તે પરથી A ઇન્વર્સ શોધો, એ તમારો બીજો ભાગ છે। તો કાલે આપણે પહેલો ભાગ શીખેલા, આટલી વસ્તુ આપણે પ્રૂવ કરેલી, એટલે આપણે A પરથી A² શોધેલા, A³ શોધેલા, પછી એની LHS લીધેલી અને જવાબ શું લાવેલા? શૂન્ય શ્રેણિક। હવે આપણે શું કરવું પડે? તો આ જે તમને આપેલું પદ છે આનો ઉપયોગ કરવાનો, એટલે આપણે દાખલાની શરૂઆત અહીંયાથી કરવી પડે। આનો ઉપયોગ કરીને A ઇન્વર્સ શોધવાનો છે। આપણે A ઇન્વર્સ આ સૂત્ર નથી વાપરવાનું, 1/A એડજોઇન્ટ A, આ સૂત્ર વાપરવાનું નથી, તે પરથી કહેલું છે। તો અહીંયા હું શું કરીશ, પહેલા શરૂઆત આ જે પદ આપ્યું છે એ લખ્યું, હવે A³ - 6A² પ્લસ 5A પ્લસ 11I બરાબર શૂન્ય શ્રેણિક। હવે મારે A ઇન્વર્સ લાવવાનો છે, તો હું બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણું, આ પદ દાખલાનું સૌથી અગત્યનું છે। તો બંને બાજુ હું A ઇન્વર્સ વડે ગુણું તો આ બાજુ A ઇન્વર્સ અહીંયા આવશે। હવે અહીંયા ધ્યાન રાખજો, A ઇન્વર્સ ઇન્ટુ A³, પછી અચળ હોય ને બહાર લખી દેવાના, અચળ બહાર લખવાના, એટલે -6 બહાર લખવાના, A ઇન્વર્સ ઇન્ટુ A², પછી આ +5 બહાર લખવાના, A ઇન્વર્સ ઇન્ટુ A પ્લસ 11 A ઇન્વર્સ ઇન્ટુ I બરાબર A ઇન્વર્સ ઇન્ટુ 0। હવે શું કરવાનું? તો આ A ઇન્વર્સ જોડ A લઈ લેવાનો અને એને કૌંસ આપી દેવાનો, કારણ કે આનો જવાબ શું થાય? I થશે। આ બંને એકબીજાના શું છે? વ્યસ્ત શ્રેણિક, એટલે બંનેનો જવાબ શું થશે? એકમ શ્રેણિક। પછી અહીંયા આ A ઇન્વર્સ જોડ A લઈ લો, એને કૌંસ કરી દો અંદર A, પ્લસ આનો જવાબ શું આવશે? I પ્લસ 11 A ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણિક। હવે આ A ઇન્વર્સ ઇન્ટુ A એ શું થશે? I, તો IA² -6 આનો જવાબ શું આવશે? I A પ્લસ 5I પ્લસ 11 A ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણિક। હવે કોઈ પણ શ્રેણિક હોય એનો એકમ શ્રેણિક જોડ ગુણાકાર A નો A આવે, તો I ઇન્ટુ A², તો A² આવશે, પછી I ઇન્ટુ A આ શ્રેણિકનો એકમ શ્રેણિક જોડ ગુણાકાર A નો A આવશે, એટલે A² - 6A પ્લસ 5I પ્લસ 11 A ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણિક। ચલો હવે હું આને સૂત્ર કરતા બનાવું છું, જે 11 A ઇન્વર્સ ને સૂત્ર કરતા બનાવું તો આ 1 2 અને 3 પદ પેલપા જાય, તો પ્લસના શું થાય? માઈનસ, તો આ માઈનસના પ્લસ થશે, આ પ્લસના માઈનસ થશે અને આ પ્લસના માઈનસ થશે, તો 11 A ઇન્વર્સ બરાબર 6, આ શ્રેણિક A ની કિંમત મૂકી, A² અગાઉ આપણે શોધેલો છે એ મૂક્યો, -5 એકમ શ્રેણિક। હવે આ 6 ને અંદર ગુણો, આ માઈનસ છે તો પ્લસ ઓફ માઈનસ કરવાના, એટલે આ માઈનસ ને અંદર લખીને અહીંયા શું લખવાના? પ્લસ, આ માઈનસ ને અંદર લખવાનું, અહીંયા શું લખીશું? પ્લસ, પછી આનો સરવાળો કરો, શ્રેણિક સરવાળો કરો, એટલે પહેલો ઘટક પહેલા સાથે, એટલે 6 પ્લસ -4 પ્લસ -5, એ રીતે બધા સરવાળા કરો 9 9, તો અહીંયા આવશે 11 A ઇન્વર્સ બરાબર -3 4 5 9 -1 -4 5 -3 -1, તો આ 11 ને છેદમાં લઈ જાઓ, તો A ઇન્વર્સ બરાબર 1/11, તો આ શું થયો તમારો? ઇન્વર્સ, એટલે A ઇન્વર્સ થયો। તો જવાબ આવશે A ઇન્વર્સ બરાબર 1/11, અંદરનો જે શ્રેણિક છે એ તમારો જવાબ તરીકે આવશે। તો દાખલામાં સૌથી બે પદ આ છે, આ ત્રણ પદ સૌથી અગત્યના છે। જો ફરી એકવાર છેલ્લી વાર જોઈ લો, આપણે A ઇન્વર્સ શોધવાનો છે, દાખલો 4 માર્ક્સમાં પૂછાય છે, તો આનો ઉપયોગ કરવાનો, એટલે પહેલામાં પહેલું આ પદ લખવાનું, પછી તમારે A ઇન્વર્સ જોઈએ છે એટલે બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણવાના, તો તમે A ઇન્વર્સ ઇન્ટુ A³ માઈનસ અચળ હોય ને એને બહાર લખી દેવાનો, એટલે -6 A ઇન્વર્સ ઇન્ટુ A² +5 A inverse into A
પ્લસ 11 એ ઇન્વર્સ ઇન્ટુ એ. જો આ જે અચળ છે એ પહેલા મેં લખી દીધો, જોયો તમે? હવે આ જવાબ શું થશે? એ ઇન્વર્સ. આ શૂન્ય શ્રેણિક થઈ જશે, આ i થશે. હવે એ ઇન્વર્સ જોડ એ લઈને એને કૌંસ કરી દેવાનો. એ ઇન્વર્સ જોડ એ લેવાનો ને એને શું કરવાનો? કૌંસ. અને કૌંસનો જવાબ i થઈ જશે. અને પછી એ a સ્ક્વેર બનશે અને અહીંયા a બનશે. અને આમાંથી એ ઇન્વર્સ ને સૂત્ર કરતા બનાવીને સાદરૂપ આપશો એટલે તમને માગેલ દાખલાનો જવાબ મળશે. ચલો પછી આના જેવો જ હોમવર્કમાં આવશે. આના જેવો દાખલો આવશે સ્વાધ્યાય 4.5 નો 16મો એક્ઝામ્પલ. 4.5 નો દાખલા નંબર 16. એની રકમ લખું છું. જો કેપિટલ A બરાબર શ્રેણિકમાં 2 - 1 1 -1 2 -1 1 -1 2 હોય તો સાબિત કરો કે a ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 9a માઇનસ 4i બરાબર શૂન્ય શ્રેણિક અને તે પરથી a ઇન્વર્સ શોધો. તે પરથી a ઇન્વર્સ શોધો. ચલો પછી 4.5 નો દાખલા નંબર 13 એ પણ એવો છે, હોમવર્કમાં આવશે. જો કેપિટલ A બરાબર શ્રેણિકમાં 3 1 -1 2 હોય તો સાબિત કરો કે a સ્ક્વેર -5a પ્લસ 7i બરાબર શૂન્ય શ્રેણિક. તે પરથી અહીંયા શબ્દ અગત્યનો છે, તે પરથી a ઇન્વર્સ શોધો. આનો જવાબ આવશે a ઇન્વર્સ આવશે a ઇન્વર્સ બરાબર 1/7 2 - 1 1 3. આ જવાબ આવશે. અને 4.5 નો 16મો દાખલો, એનો જવાબ આવશે a ઇન્વર્સ બરાબર 1/4 શ્રેણિકમાં 3 1 -1 1 3 1 -1 1 3. ચલો આનો જવાબ આ આવશે, આનો જવાબ આ આવશે. ચલો ત્યારબાદ આના જેવું જે ચોપડીનું ઉદાહરણ છે, ઉદાહરણ 26 એ હોમવર્કમાં આવશે. ઉદાહરણ 26 એની રકમ આવી છે સાબિત કરો કે શ્રેણિક કેપિટલ A બરાબર 2 3 1 2 એ શ્રેણિક સમીકરણ a સ્ક્વેર -4a પ્લસ i બરાબર 0 એટલે શૂન્ય શ્રેણિક નું સમાધાન કરે છે. નો સમાધાન કરે છે. જ્યાં ઉપર લખું છું રકમ, જ્યાં i એ 2/2 એકમ શ્રેણિક છે અને o એ 2/2 શૂન્ય શ્રેણિક છે. એટલે i એકમ શ્રેણિક છે અને 0 શૂન્ય શ્રેણિક છે. આ સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ શોધો. તમારે a ઇન્વર્સ શોધવાનો, પણ આનો ઉપયોગ કરવાનો. જો
a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i બરાબર શૂન્ય શ્રેણિકનો ઉપયોગ કરવાનો. જવાબ આવશે આનો a ઇન્વર્સ બરાબર 2 minus 3 minus 1 2. ચલો હવે થોડાક એમસીક્યુ લઈશું આપણે. ચલો એમસીક્યુ માં એક્સ્ટ્રા એમસીક્યુ આવશે અને નંબર નથી. ચલો અહીંયા આપેલું છે એમસીક્યુ, જો કેપિટલ A બરાબર 1011 તો a⁻n બરાબર ખાલી જગ્યા n belongs to n. હવે ધ્યાન રાખજો, તમને જ્યારે આવી શ્રેણિકની ઘાત આપે તો તમારે a પરથી a² શોધવાના અને a³ શોધવાના, બે જ વસ્તુ શોધવાની અને એ બેનું અનુમાન કરીને a⁻n નો જવાબ લખવાનો. તો આમાં a² શોધું તો a² એટલે શું થાય? a into a. ચલો શ્રેણિક એ શું આવશે? 1011. અગેન શ્રેણિક એ શું આવશે? 1011. તો આનો ગુણાકાર કરો. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 plus 0 1, પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે અહીંયા આવશે 0, પછી બીજી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા 2 આવશે, બીજી હાર બીજો સ્તંભ એટલે અહીંયા આવશે 1. તો આ શું આવ્યો તમારો? a². ચલો પછી a³ શોધો તો a³ બરાબર a² into a. ચલો a² શું છે? 1021 અને શ્રેણિક એ શું છે જોવા જોઈએ? 1011. ચલો આનો ગુણાકાર કરો. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1 plus 0 1, પછી 0 plus 0, બીજી હાર પહેલો સ્તંભ એટલે 2 plus 1 એટલે અહીંયા 3 થશે અને બીજી હાર બીજો સ્તંભ એટલે 0 plus 1 1 આવશે. હવે અહીંયા શું થયું? જો આ તમારો a³ આવ્યો, આ a છે એટલે અહીંયા a ની એક ઘાત કહેવાય. તો આ ત્રણેય ઘટકો સરખા છે. જો અહીં 1 છે તો અહીં 1 આવ્યો, અહીં 2 છે તો અહીંયા 2 આવ્યો, અહીં 3 છે તો અહીંયા શું આવશે? 3. તો આમાં આગળ જતા મારે a⁻n શું લખાશે જોવા જોઈએ? 10n1. તો જવાબ આવશે a⁻n બરાબર 10n1. પછી આવશે જો એમસીક્યુ આવશે, જો a બરાબર ડાયગોનલ એટલે વિકર્ણ શ્રેણિક ABCD તો a⁻n બરાબર ખાલી જગ્યા n belongs to n. n belongs to n. હવે સમજો. ચલો હવે ડાયગોનલ એટલે આ જે a આપેલો છે, આ a બરાબર ડાયગોનલ એટલે વિકર્ણ શ્રેણિક. ખરેખર આને આવું લખાય ABCD, આ રીતે લખાય. અહીંયા બધા 0 0 આવશે. જો આ રીતે લખાશે. હવે જ્યારે જ્યારે a⁻n આવે તો મેં શું કહ્યું તમને? a² શોધવાના, a³ શોધવાના. તો હવે અહીંયા આવશે, અહીંયા 1 ઘાત છે, હવે અહીંયા હું 2 લખું તો આવું થાય જોવા જોઈએ. a² બરાબર શું થાય? a into a એટલે a into a કરીશું. અગેન એનો એ શ્રેણિક આવશે. ચલો બે શ્રેણિકનો ગુણાકાર કરો તો અહીંયા શું થશે? જો પહેલી હાર પહેલો સ્તંભ એટલે અહીંયા આવશે a², 0 0 0, પછી આવશે બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ એટલે અહીંયા આવશે 0 b² 0 0 0 0 c² 0 0 0 0 d². આવું થશે. તો અહીંયા 2 છે તો અહીંયા શું આવ્યો? 2. તો આને લખાય શું જોવા જોઈએ? ડાયગોનલ. આવું લખાય a² b² c² d². તો આમ તમે આગળ જાઓ તો અહીંયા ક્યુબ હોય તો અહીંયા 3 આવશે, અહીંયા 100 હોત તો અહીંયા શું આવત? 100. તો જો પરીક્ષામાં સાહેબ અહીંયા 100 પૂછે, a ની 100 ઘાત પૂછે તો શું લખાય? ડાયગોનલ
a રેસ ટુ 100 b રેસ ટુ 100 c રેસ ટુ 100 d રેસ ટુ 100. તો અહીંયા શું છે n છે. જો તો આગળ જતા આવું લખાશે a રેસ ટુ n બરાબર ડાયગોનલ a રેસ ટુ n b રેસ ટુ n c રેસ ટુ n d રેસ ટુ n. આ તમારો જવાબ આવશે. ચલો પછી એક્સ્ટ્રા એમસીક્યુ આવશે. એમસીક્યુ જો કેપિટલ A બરાબર 5 2x plus 3 x minus 2 x plus 1 સમમિત શ્રેણિક હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા શું કહ્યું છે એ પોતે શું છે સમમિત શ્રેણિક. એ સમમિત શ્રેણિક હોય તો શું થાય એ ટ્રાન્સપોઝ બરાબર શું થાય એ એટલે એનો પરિવર્ત શ્રેણિક એનો એ થાય તો આપેલ શ્રેણિક શું કહેવાય સમમિત શ્રેણિક. તો અહીંયા એ જે શ્રેણિક છે હું આ લખું આ બાજુ 5 2x plus 3 x minus 2 x plus 1. તો અહીંયા શું થશે જોવો છે પહેલી હાર અહીંયા પરિવર્ત શ્રેણિક એટલે બદલાઈ જાય. જે હાર છે સ્તંભ બને તો પહેલી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ. હવે અનુરૂપ ઘટકો સરખાવો તો આના બરાબર આવશે એટલે x minus 2 બરાબર 2x plus 3 2 ને આમ લઈ જાઓ x ને આમ લઈ જાઓ એટલે -2 -3 બરાબર x. જવાબ આવશે x બરાબર -5. ચલો પછી આ હોમવર્કમાં આવશે. જો a બરાબર શ્રેણિકમાં 1 2 3 0 અને b બરાબર શ્રેણિકમાં 3 4 0 6 તો AB નો પરિવર્ત શ્રેણિક બરાબર ખાલી જગ્યા એટલે AB ટ્રાન્સપોઝ શોધવાનો છે. A * B નો ટ્રાન્સપોઝ શોધવાનો છે. આનો જવાબ આવશે 3 9 16 અને 12. ચલો પછી એક્સ્ટ્રા આવશે. આ હોમવર્કમાં આવશે. આ પણ હોમવર્કમાં આવશે. જો a બરાબર શ્રેણિકમાં 1 2 2 3 અને a² - xa બરાબર i2 તો x બરાબર ખાલી જગ્યા અહીંયા જવાબ આવશે 4. હવે અહીંયા આ શ્રેણિક કયો છે 2/2 એટલે અહીંયા 1 0 0 1 લખાશે. આ a પરથી a² શોધો અને x ની a ની કિંમત અહીં મૂકો બંને બાજુ સમાનતાનો ઉપયોગ કરશો એટલે તમને x બરાબર 4 મળશે. પછી આવશે એક્સ્ટ્રા એમસીક્યુ. જો a બરાબર શ્રેણિકમાં ab b² - a² - ab અને a n બરાબર શૂન્ય શ્રેણિક તો સ્મોલ n નું ન્યૂનતમ મૂલ્ય ખાલી જગ્યા છે. હવે આની મારે અહીંયા n એવો કયો છે કે જેનો જવાબ શૂન્ય શ્રેણિક થાય. ચલો હવે જ્યારે મેં તમને કહ્યું છે n આવે તો શું કરવાનો a² શોધવાનો a³ શોધવાનો. એ તો આપેલો છે આપણે a² શોધીએ તો અહીંયા આવશે a² એટલે શું થશે a * a. અહીંયા હું લખીશ a * a. ચલો શ્રેણિક ab b² - a² - ab. અહીંયા આવશે ab b² - a² - ab. હવે બે શ્રેણિકનો ગુણાકાર કરો. ચલો બે શ્રેણિકનો ગુણાકાર તો પહેલી હાર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર તો a² b² - a² b². પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર ab³ - ab³. પછી બીજી હાર પહેલો સ્તંભ એટલે આનો ગુણાકાર વત્તા આનો ગુણાકાર તો અહીંયા આવશે -a³ b + a³ b. પછી બીજી હાર બીજો સ્તંભ એટલે આનો ગુણાકાર -a² b² +
a વર્ગ b વર્ગ. તો અહીંયા આવશે શૂન્ય શ્રેણિક થયો જો છે. તો a સ્ક્વેર બરાબર શું થયો? શૂન્ય શ્રેણિક. હવે તમે આગળ શોધશો ને a ક્યુબ તો પણ શૂન્ય શ્રેણિક આવશે. પછી a⁴ શોધશો તો પણ શૂન્ય શ્રેણિક આવશે. તો આપણે એવો કયો n છે કે જેનો જવાબ નાનામાં નાનો n કયો આવશે? 2 આવશે. આગળ તમે શોધશો a ક્યુબ, a⁴ an, તો આ બધા શૂન્ય શ્રેણિક આવશે. પણ એમાં n ની નાનામાં નાની કિંમત કઈ આવશે? 2. તો એવો કયો n છે જેનાથી જવાબ શૂન્ય શ્રેણિક થાય? તો n બરાબર શું આવશે? 2. તો n નું ન્યૂનતમ મૂલ્ય શું આવશે? 2. ચલો પછી આ હોમવર્કમાં આવશે. જો a બરાબર, જો શ્રેણિક a બરાબર 1 2 3 0 1 3 0 0 2 અને b બરાબર શ્રેણિકમાં 2 0 0 0 2 0 0 0 2, તો AB નો નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા. તો તમારે શું કરવાનું? a અને b નો ગુણાકાર કરવાનો, ઘટકોને a ની એ સ્થિતિમાં રાખવાના અને એનો નિશ્ચાયક લેવાનો. તો અહીંયા આગળ જવાબ આવશે 16. અથવા તમારા આ સૂત્ર છે, જો ab નો નિશ્ચાયક બરાબર આવું લખાય, a નો નિશ્ચાયક ઇન્ટુ b નો નિશ્ચાયક. તો તમે આનો જવાબ શોધશો અને આનો જવાબ શોધશો, બંનેના નિશ્ચાયકનો ગુણાકાર કરશો તો પણ જવાબ આવશે. એટલે જવાબ આવશે 16. ચલો પછી MCQ 40. એટલે તમારે એક્સ્ટ્રા MCQ આવશે. જો શ્રેણિક કેપિટલ A બરાબર 2 - 1 5 3 2 -4 -6 3 8 હોય તો A પ્લસ A ટ્રાન્સપોઝ A ખાલી જગ્યા છે. હવે અહીંયા કોઈ પણ શ્રેણિક આપે, ધ્યાન રાખજો, અહીંયા કોઈ પણ શ્રેણિક હોય a પ્લસ a ટ્રાન્સપોઝ કે ને તો એ સમમિત શ્રેણિક જ થશે. અને a માઇનસ a ડેશ કે તો એ હંમેશા વિસમિત શ્રેણિક થશે. તો અહીંયા આગળ તમે a લેશો અને એનો પરિવર્ત શ્રેણિક લેશો. ટૂંકમાં a પ્લસ a ડેશ હંમેશા સમમિત શ્રેણિક થાય. અહીંયા જવાબ આવશે સમમિત શ્રેણિક. અને જો અહીં માઇનસ હોત તો શું આવત? વિસમિત શ્રેણિક. તો પછી જો શ્રેણિક A બરાબર ડાયગોનલ 1 - 2 1 અને B બરાબર ડાયગોનલ 3 2 -1, તો 4A - 3B બરાબર ખાલી જગ્યા. 4A - 3B બરાબર ખાલી જગ્યા. ચલો હવે અહીંયા શું આવશે? જો તમને 4A - 3B કહ્યા છે એટલે આવું થાય. જો A બરાબર ડાયગોનલ 1 - 2 1, તો એને આવું લખાય વિકર્ણ શ્રેણિક 1 - 2 1. તો આ બે ઘટક 0 આવશે, અહીંયા પણ 0 ને અહીંયા પણ 0. તો આ શું થયો? A. હવે એને કેટલા વડે ગુણવાના? 4 વડે. તો 4 બરાબર આવું થશે. જો 4 0 0 0 -8 0 0 0 4. ચલો એ રીતે જે શ્રેણિક B છે એને કેટલા વડે ગુણવાના? 3 વડે. તો આને લખવું હોય તો આવું લખાય. જો છે ડાયગોનલ 4 - 8 4 આ રીતે લખાશે. તો અહીંયા 3A શું થશે? જો છે 3A બરાબર ડાયગોનલ 3 વડે ગુણી કાઢો એને, એટલે 3 -6 અને 3. હવે શું કરવાની? બંનેની બાદબાકી. તો અહીંયા આવશે 4A - 3B બરાબર ડાયગોનલ, ચલો હવે 4 - 3 એટલે અહીંયા આવશે 1 -8 + 6 અહીંયા આવશે -2 અને 4 - 3 એ આવશે 1. તો તમારો જવાબ આ જવાબ કહેવાય અને આ પણ જવાબ કહેવાય. આ બંને જવાબ આવશે તમારા. 4A - 3B 4A - 3B અહીંયા B કરી દેજો.
4a - 3b શું આવશે ડાયાગોનલ 1 - 2 1. અહીંયા જરા ભૂલ છે આપણી અને 3 વડે ગુણવા પડશે ને એટલે અહીંયા આવું આવશે અને 3 વડે ગુણો એટલે 9 3 દુ 6 અને -3 તો હવે આ બેની બાદબાકી એટલે 4 - 9 એટલે અહીંયા આવશે -5 અહીંયા આવશે -14 અને અહીંયા આવશે 4 માઇનસ શું થઈ જશે પ્લસ જવાબ આવશે -5 -14 7 આ જવાબ આવશે તમારો. ચલો આ ફરી એકવાર જુઓ જો અહીંયા શું આપ્યું છે a બરાબર ડાયાગોનલ 1 - 2 1 તો આને આ રીતે લખાય ડાયાગોનલ એ વિકર્ણ શ્રેણિક બાકીના ઘટકો શું હોય 0. હવે મારો જે શ્રેણિક છે કેટલા વડે ગુણવાના 4 વડે તો આને બંને બાજુ 4 વડે ગુણો એટલે 4a બરાબર આને આ રીતે લખાઈ જોવા જોઈએ. પછી જે શ્રેણિક b છે એને પહેલા આવો લખવાનો અને ડાયરેક્ટ લખવો હોય તો આ ઘટકોને 3 વડે ગુણી કાઢો એટલે 9 6 અને -3. હવે કયો જવાબ શોધવાનો 4a - 3b તો 4a - 3b તો આ બેની બાદબાકી 4 - 9 -5 -8 -6 -14 4 અને આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે જવાબ આવશે -5 -14 7. ચાલો પછી એક્સ્ટ્રા આવશે એમસીક્યુ જો a બરાબર શ્રેણિકમાં 1 1 1 1 તો a⁻10 બરાબર ખાલી જગ્યા. હવે ઢગલાબંધ દાખલા બને આના જે જવાબો છે એમાં આવું છે 512 * a પછી બાકીના જે 3 ઓપ્શન છે ચલો હવે મેં તમને કહ્યું આવી ઘાત આવે તો a પરથી શું શોધવાનો a² તો a બરાબર 1 1 1 1 અહીંયા ઘાત 1 છે તો a² શું લખાય a * a તો અહીંયા આવશે 1 1 1 1 અગેન 1 1 1 1 તો આનું સાદરૂપ આપો તો બે શ્રેણિકનો ગુણાકાર એટલે આ થશે 2 2 2 2 તો અહીંયા આવશે આ રીતે a² શું આવશે 2 પછી આવશે a³ તો આને શું લખાય a² * a એટલે 2 2 2 2 શ્રેણિક a 1 1 1 1 ચલો આનો ગુણાકાર પહેલી વાર પહેલો સ્તંભ એટલે 2 + 2 4 એટલે બધા ઘટકો 4 થઈ જશે બરાબર. તો અહીંયા શું થયું જુઓ અહીંયા આ a ની 1 ઘાત હતી તો અહીંયા 1 આયા અહીં 2 ઘાત હતી તો 2 આયા પછી 3 ઘાત હતી તો શું થયા 4 થયા. હવે અહીંયાથી તમે 2 બહાર કાઢ લો તો અંદર શું થાય 1 1 1 1 તો આ શું થઈ ગયો 2 * a થયો. અહીંયા આગળ તમે 4 બહાર કાઢો તો અંદર શું આવશે 1 1 1 1 તો આ શું થઈ ગયો 4 * a થયો જોવા જોઈએ. હવે આ જે ઘાત છે 4 4 4 તો એને આ રીતે લખાય 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ. આપણે જનરલ ફોર્મમાં લખવું હોય તો આવું લખાય જોજો હા સમજજો ધ્યાન રાખજો. અહીંયા આગળ સ્ક્વેર છે તો આ જે છે 1 1 1 એને આ રીતે લખાય જો અહીંયા 1 છે તો એક ઘાત ઘટી બધી ઘાત 2 છે પછી અહીંયા 2 છે તો અહીંયા એક ઘાત ઘટી જો 1 થઈ ગઈ 1 1 1 1 પછી અહીંયા 3 ઘાત છે તો અહીંયા એક ઘાત ઘટી જો 2 ની કેટલી ઘાત થઈ 2 અહીં 3 હોય તો 2 આવે 2 હોય તો 1 ઘાત થાય 1 હોય તો 0 ઘાત થાય. તો અહીંયા આગળ a ની 10 ઘાત હશે તો અહીંયા શું લખાશે 2⁹ 2⁹ 2⁹ 2⁹ 9 હવે 2⁹ બહાર કાઢો તો અંદર 1 1 1 1 તો 2⁹ એટલે 512 * a એટલે જવાબ આવશે 512 * a. જો આ દાખલો ફરી એકવાર સમજો પહેલા મેં a પરથી શું શોધ્યા a⁻1 તો આ 1 ને આ રીતે લખાય 2 ના ફોર્મમાં 2�0 2�0 2�0 2�0. પછી એટલે અહીંયા 1 છે તો અહીંયા 2 ની ઘાત શું થઈ જાય છે 2 ની જે ઘાત છે 0 થઈ જાય છે એક ઓછી થાય
પછી અહીંયા 2 હોય તો અહીંયા આનો ગુણાકાર કરશો તો 2 2 2 2 એટલે એક ઘાત ઓછી થઈ જશે, 2 ની એક ઘાત થઈ ગઈ. આપણે આ નથી લખવું. ચલો પછી 1 ક્યુબ કર્યા તો 1 ક્યુબ શું આવ્યો જો આ રીતે આયા. 1 ક્યુબ શું આયા 4 4 4 4, તો 4 ને શું લખાય 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ. હવે અહીંયા 3 છે તો આ 2 તો ફિક્સ જ રહેશે. જો આ 2 માં કોઈ ફેર નથી પડતો. જે ફેર પડે અહીંયા 3 છે તો અહીં શું થઈ ગયા 2, અહીં તો અહીં 10 છે તો અહીંયા શું થશે એક ઘાત ઘટી જાય એટલે 9 થઈ જાય. હવે 2⁹ બહાર કાઢ લો એટલે અંદરનો જે શ્રેણિક છે એ બની જશે. એટલે જવાબ શું આવશે 512 * a. ચલો પછી જો a બરાબર જો કેપિટલ A બરાબર શ્રેણિકમાં cos θ માઇનસ sin θ sin θ cos θ અને A ટ્રાન્સપોઝ પ્લસ A બરાબર I2 તો થીટા બરાબર ખાલી જગ્યા. આમાં મારે થીટા શોધવાનો છે. ચલો હવે શરૂઆત હું અહીંયાથી કરીશ. તો A ટ્રાન્સપોઝ પ્લસ A બરાબર I2. હવે A ટ્રાન્સપોઝ એટલે જે હાર છે સ્તંભ બનશે. હવે cos θ માઇનસ sin θ sin θ cos θ પ્લસ શ્રેણિક A નો એ આવશે cos θ માઇનસ sin θ sin θ cos θ. ચલો I2 શું આવશે 1001. હવે અહીંયા શું થશે ચલો બે શ્રેણિકનો સરવાળો તો cos પ્લસ cos તો 2 cos θ 0 0 2 cos θ બરાબર 1001. અનુરૂપ ઘટકો સરખાવો તો અહીંયા આવશે 2 cos θ બરાબર 1 તો cos θ બરાબર 1/2. હવે આ એક વસ્તુ ધ્યાન રાખજો, તમારાનો જનરલ જવાબ લખવો હોય તો cos θ બરાબર cos આલ્ફા નો ઉકેલ ગણ આપણે 11મા ધોરણમાં શીખેલા આ રીતે આવે. તો તમારા જે આ દાખલાના જે ઓપ્શન છે એનો જવાબ આ ફોર્મમાં લખેલો છે. તો અહીંયા જવાબ તમારો A B C D વિકલ્પ કયો છે એના પરથી લખાય. તો અહીંયા cos θ બરાબર શું આવશે cos π/3. તો આનો ઉકેલ જો cos θ માંથી θ લઈશું પછી 2n π એ તો લખી દેવાના પ્લસ માઇનસ એ લખી દેવાના π/3 n belongs to z. એટલે જવાબ આવો આવશે. આ જવાબ આવશે તમારો θ બરાબર 2n π પ્લસ માઇનસ π/3 n belongs to z. ચલો પછી હમણાં એક દાખલો પણ એના જેવો જ છે. જો A બરાબર 1 1 1 1 તો A⁴ બરાબર ખાલી જગ્યા નો જવાબ આવશે 299 ઇન્ટુ A. આપણે ગણેલો તો હમણાં આપણે જે ગણેલો એ જ દાખલો છે. ચલો પછી આ એક્સ્ટ્રા આવશે તમારે ગણવાનું છે હોમવર્કમાં. A બરાબર શ્રેણિકમાં 1 2 1 2 1 3 1 1 0 માટે A³ માઇનસ 2A² પ્લસ k ઇન્ટુ A માઇનસ 4I³ બરાબર શૂન્ય શ્રેણિક હોય તો કેપિટલ K બરાબર ખાલી જગ્યા. આનો જવાબ આવશે -7. એટલે તમારે સ્વીકારી લેવાનું આ શૂન્ય શ્રેણિક છે. એટલે તમે પહેલા A પરથી A² શોધવાનો A³ શોધવાનો પછી શરૂઆત અહીંયાથી કરવાની અને અનુરૂપ ઘટકો સરખાવશો એટલે જવાબ આવશે K બરાબર -7.
પછી એક્સ્ટ્રા એમસીક્યુ આવશે. જો કેપિટલ A બરાબર આલ્ફા 2 આલ્ફા તથા a ક્યુબ નો નિસ્સાયક બરાબર 125 તો આલ્ફા બરાબર ખાલી જગ્યા. ચલો હવે શરૂઆત આ રીતે કરીએ. a ક્યુબ નો નિસ્સાયક બરાબર 125. હવે આને આ રીતે લખો. આ જે ક્યુબ છે ને બહાર લખી દો અને ઘન છે એટલે 5 નો ઘન લખીએ. હવે બંને બાજુ હું ઘનમૂળ લઉં તો a નો નિસ્સાયક બરાબર શું આવ્યો 5. હવે એનો નિસ્સાયક શોધો તો આલ્ફા 2 આલ્ફા બરાબર 5. તો આલ્ફા સ્ક્વેર માઇનસ 4 બરાબર 5. તો આલ્ફા સ્ક્વેર બરાબર 9. તો આલ્ફા બરાબર પ્લસ માઇનસ 3. જવાબ આવશે આલ્ફા બરાબર પ્લસ માઇનસ 3. ચલો આના જેવો જ હોમવર્કમાં આવશે. જો a બરાબર શ્રેણિકમાં 5x 10 8 7 અને a નો નિસ્સાયક બરાબર 25 તો x બરાબર ખાલી જગ્યા. આનો જવાબ આવશે 3.